28 નવેમ્બરથી શનિદેવનું ઉગ્ર સ્વરૂપ 3 રાશિઓની ઊંઘ હચમચાવી નાખશે। 28 નવેમ્બર 2025નો દિવસ જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત વિશિષ્ટ ગણાય છે। આ દિવસે શનિદેવ મકર રાશિમાં વક્રી અવસ્થાથી પોતાના સ્વરૂપમાં પરિવર્તન કરીને ઉગ્ર દશામાં પ્રવેશ કરશે। આ ઉગ્ર સ્વરૂપનો અર્થ છે કર્મફળની કડક ગણતરી, અધૂરા કાર્યોની યાદ અપાવટ અને માનવજીવનમાં શનિદેવની દૃષ્ટિનો તીવ્ર પ્રભાવ। જ્યારે શનિ ઉગ્ર બને છે ત્યારે 3 ક્ષેત્રો સૌથી વધુ હચમચી ઉઠે છે: કારકિર્દી, સ્વાસ્થ્ય, સંબંધો અને વિશ્વાસ। શનિદેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયાધીશ માનવામાં આવે છે। તેઓ જ્યારે ઉગ્ર બને છે ત્યારે અન્યાય કરનારને તરત જ પાઠ ભણાવે છે અને જેમણે સત્યના માર્ગે ચાલતા રહીને સહન કર્યું છે તેમને પછી ક્ષમા આપે છે। હવે જોઈએ કે કઈ 3 રાશિઓની ઊંઘ હચમચાવી નાખશે આ ઉગ્ર દશા। 1. મકર રાશિ પોતાના ઘરમાં જ શનિદેવની ઉગ્ર દૃષ્ટિ। મકર રાશિના જાતકો માટે આ સમય સ્વપરીક્ષણનો રહેશે। શનિદેવ પોતે મકર રાશિના સ્વામી છે, એટલે આ રાશિ પર તેમનો ઉગ્ર સ્વરૂપ સૌથી પહેલા અસર કરશે। 28 નવેમ્બરથી શનિની દૃષ્ટિ સ્વસ્થાનથી ચંદ્ર અને મંગળ ઉપર પડશે, જેના કારણે માનસિક દબાણ, ઉગ્રતા અને નિંદ્રાભંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। કામના ક્ષેત્રમાં અનપેક્ષિત વિલંબ, નાણાકીય અસ્થિરતા, પૈસા અટવાઈ જવાની શક્યતા, ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન ગુમાવવાનો ભય। કેટલાક લોકો માટે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ઉકેલની કગાર પર આવશે, પણ પહેલા તણાવ વધશે। શનિદેવ કહે છે, તમે જે બીજ વાવ્યા છે તેનું ફળ હવે મેળવવાનો સમય છે। જો સારા કાર્ય કર્યા છે તો ડરવાની જરૂર નથી, પણ જો અન્યને નુકસાન પહોંચાડ્યું છે તો હવે તે તમારી સમક્ષ આવશે। દર શનિવારે કાળા તિલનું દાન કરવું, પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો, ઓમ શમ એન્ક નમઃ નો 108 વાર જાપ કરવો, લોહના વડા અથવા શનિ યંત્ર પહેરવાથી રક્ષણ મળશે। 2. કુંભ રાશિ શનિદેવની દૃષ્ટિથી આત્મવિશ્વાસની કસોટી। કુંભ રાશિ પર શનિની સાયડ અસર અંતિમ 7.5 ચાલશે। 28 નવેમ્બરથી શનિદેવ જ્યારે ઉગ્ર દશામાં જશે ત્યારે આ રાશિના લોકો માટે મનની સ્થિતિ અસ્થિર થઈ શકે છે। સપનાઓ મોટા હશે, પરંતુ પરિસ્થિતિઓ અચાનક વિરુદ્ધ જશે। કાર્યસ્થળે વિવાદો વધશે, ખાસ કરીને સિનિયર સાથે મતભેદ। મિત્રતા અને સંબંધોમાં વિશ્વાસનું પરીક્ષણ થશે। સ્વાસ્થ્યમાં તણાવ, આંખો અને હૃદય સંબંધિત સમસ્યા વધી શકે। પૈસા અટવાઈ જવા અથવા રોકાણમાં નુકસાનની શક્યતા। શનિનું ઉગ્ર સ્વરૂપ સજા આપવા માટે નહીં, પણ જાગૃત બનાવવા માટે આવે છે। કુંભ રાશિના લોકો માટે આ સમય પોતાનો આત્મવિશ્વાસ ફરી મેળવવાનો છે। શનિદેવ તમને કહે છે, હું તમારી બુદ્ધિ પર ધૂળ બેસાડી રહ્યો છું, પણ તમારી અંદરનો પ્રકાશ તો તમે જ શોધવો પડશે। દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી, શનિ મંદિરે દીવો પ્રગટાવી, શનિ સ્તોત્ર વાંચવું। જરાય પણ અહંકાર ન રાખવો, કારણ કે અહંકાર શનિદેવની આંખમાં સૌથી મોટો પાપ છે। 3. વૃશ્ચિક રાશિ ગુપ્ત દુશ્મનો અને કર્મફળનું વિસ્ફોટ। વૃશ્ચિક રાશિ માટે આ સમય અત્યંત તીવ્ર છે। શનિની ઉગ્ર દૃષ્ટિ લગ્નસ્થ અને કર્મસ્થ પર સીધી પડે છે, એટલે કારકિર્દી, પ્રતિષ્ઠા અને સંબંધોમાં એકદમ ફેરફાર આવશે। વૃશ્ચિક રાશિના લોકો જે લોકો પર ભરોસો રાખતા હતા તે જ લોકો હવે વિશ્વાસઘાત કરી શકે છે। ગુપ્ત દુશ્મનો સક્રિય થશે, પ્રમોશન અથવા મહત્વપૂર્ણ કામમાં અડચણો આવશે। માનસિક શાંતિ ગુમાવવાનો ભય, અણધાર્યા ઘનશ્યામભાઈ કારણે નાણાકીય નુકસાનની શક્યતા। આ સમય શનિદેવ તમને કહે છે, તમારે બહારના દુશ્મનથી નહીં, પરંતુ અંદરના અહંકારથી લડવું છે। જો તમે આ કસોટી પાસ કરશો તો પછી અદ્ભુત પ્રગતિ તમારું ભાગ્ય બને છે। હનુમાનજીની ઉપાસના કરવી, શનિદેવ હનુમાનજીથી પ્રસન્ન થાય છે।
દર શનિવારે કાળું કુંવર અને ઉડદનું દાન કરવું. પોતાના માતા પિતાની સેવા કરવી શનિની કૃપા પ્રાપ્ત કરવા આ સર્વોત્તમ માર્ગ છે. આ છે 3 રાશિઓ જેમની ઊંઘ 28 નવેમ્બરથી ખરેખર હચમચાઈ જશે. પરંતુ યાદ રાખો, શનિદેવનો ઉગ્ર સ્વરૂપ દંડ નહીં, પરંતુ દિશા આપે છે. આ સમય મુશ્કેલ છે, પરંતુ આ જ સમયે તમારા જીવનમાં પરિવર્તન લાવનાર સાબિત થશે. 4 રાશિઓને મળશે ક્ષમા, ભવિષ્ય બદલી જશે. 28 નવેમ્બરથી જ્યારે શનિદેવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે ત્યારે કેટલાક માટે તે દંડરૂપ રહેશે, પરંતુ 4 રાશિઓ માટે તે દિવ્ય ક્ષમા બની રહેશે. આ સમયગાળામાં શનિદેવ ભૂતકાળની ભૂલોને માફ કરીને નવી શરૂઆતનું આશીર્વાદ આપે છે. શનિની ઉગ્રતા છતાં આ 4 રાશિઓને એક અનોખો આધ્યાત્મિક અને ભૌતિક સંતુલન મળશે. તેમના જીવનમાં અનેક અધૂરા કાર્યો હવે પૂર્ણ થવાના સંજોગો સર્જાશે. ચાલો જાણીએ કે કઈ છે આ 4 રાશિઓ જેને શનિદેવ 28 નવેમ્બરથી ક્ષમા આપે છે અને ભવિષ્યને નવી દિશા આપે છે. 1. કન્યા રાશિ, અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા. કન્યા રાશિના જાતકો માટે શનિદેવની ઉગ્ર અવસ્થા પાપ ક્ષમાપણાનો સમય છે. છેલ્લા 2 વર્ષથી જીવનમાં ચાલતી ઉથલપાથલ હવે સમાપ્ત થવાની શરૂઆત થશે. શનિદેવની કૃપાથી ધીરે ધીરે તમે જે ગુમાવ્યું હતું તે પાછું મેળવવા લાગશો. નોકરીમાં અટકેલા પ્રમોશનના દરવાજા ખુલી જશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. ધીમે ધીમે બચત વધશે. પરિવારના સભ્યો વચ્ચે જે તણાવ હતો તે દૂર થશે. અણધાર્યા સ્ત્રોતમાંથી લાભ કે નવી તક મળશે. તમે સહન કરેલું દુઃખ વ્યર્થ નથી ગયું. હવે તમારું ધૈર્ય તમારું હથિયાર બનશે. મારી કૃપાથી તમે જે ખોઈ દીધું હતું તે પાછું મેળવો. દરેક બુધવારે તુલસી પાસે દીવો પ્રગટાવો. શનિવારે કાળા તિલ અને લોહનું દાન કરવું. દરેક કાર્યો પહેલાં ઓમ હંહૈં નમઃ નો જાપ કરવો. 2. વૃષભ રાશિ, કર્મફળની સમાપ્તિ અને નવી શરૂઆત. વૃષભ રાશિના જાતકો માટે આ સમય શનિદેવની ક્ષમા મેળવવાનો છે. જે ભૂલો પહેલાં તમને સતત પીછો કરતી હતી તે હવે સમાપ્ત થવાની છે. 28 નવેમ્બરથી શનિદેવની દૃષ્ટિ 9મા સ્થાન પર પ્રસન્ન રહેશે, જે ભાગ્યસ્થાન ગણાય છે. ધંધામાં અટકેલા સોદા હવે આગળ વધશે. નવું ઘર અથવા વાહન ખરીદવાનો મોકો મળશે. લાંબા સમયથી ચાલતી બીમારીમાં રાહત મળશે. ભાગ્યના સહયોગથી નવા લોકો સાથે જોડાણ થશે. તમે જે સહન કર્યું તે મારી પરીક્ષા હતી, હવે તે સમાપ્ત છે. હું તમને નવી શરૂઆત આપું છું, પરંતુ વિનમ્રતા સાથે જીવો. દર શનિવારે કાળા કાગડાને ખોરાક આપવો. માતા પિતાને સમય આપવો, ખાસ કરીને પિતાના આશીર્વાદ લેવું. સૂર્યોદય સમયે 11 વાર ઓમ શનૈક નમઃ નો જાપ કરવો. 3. કર્ક રાશિ, શનિની કૃપાથી ઘર પરિવારના કલહનો અંત. કર્ક રાશિના લોકો માટે આ સમય દૈવી રાહતનો છે. છેલ્લા કેટલાક મહિનાથી જે પારિવારિક કલહ અથવા ગેરસમજ ચાલી રહી હતી તેમાં હવે શાંતિ આવશે. શનિદેવ 4થા સ્થાનથી દૃષ્ટિ આપશે, જે ઘર અને મનનું સ્થાન છે. આથી આંતરિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધશે. ઘરના સભ્યો વચ્ચે સમાધાન, અણધાર્યા આર્થિક લાભ, માનસિક શાંતિ અને નિંદ્રામાં સુધારો. નવી પ્રોપર્ટી ખરીદવાનો શુભ સમય. હું તમારું ઘર સંભાળું છું, પરંતુ તમે તમારા મનને શાંત રાખો. શાંતિ એ જ મારી સૌથી મોટી કૃપા છે. ચંદ્રવારે દૂધ અને ચોખાનું દાન કરવું. દર શનિવારે શનિ મંદિરે કાળા તિલથી દીવો કરવો. માતૃપૂજા અને કુટુંબના વૃદ્ધ સભ્યોની સેવા કરવી. 4. ધનુ રાશિ, નસીબનો તારલો ચમકશે. ગુરુ સાથે શનિની ક્ષમા. ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત આશીર્વાદરૂપ છે. શનિદેવની દૃષ્ટિ હવે ગુરુ ગ્રહના માર્ગે સહકાર આપશે. અગાઉ જે કાર્ય અનેક પ્રયાસો પછી પણ પૂર્ણ ન થતા હોય તે હવે સહજ રીતે પૂર્ણ થવા લાગશે. નોકરીમાં ટ્રાન્સફર અથવા પ્રમોશનની તક.
વિદેશ યાત્રા અથવા વિદેશ સંબંધિત લાભ, લગ્નયોગ અથવા સંબંધમાં નવી શરૂઆત, આધ્યાત્મિક વિકાસ અને ગુરુનો આશીર્વાદ. તમે હવે મારા રોષમાંથી બહાર આવી ગયા છો. હું હવે તમારું માર્ગદર્શન કરું છું. તમારી દરેક મુશ્કેલી એક નવા માર્ગ તરફ લઈ જશે. ગુરુવારના દિવસે પીળા ફૂલથી વિષ્ણુ પૂજા કરવી. દર શનિવારે કાળા ઉડદ અને તેલનું દાન કરવું. ગાયને રોટલી અને ગુડ ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવની ક્ષમા એટલે માત્ર ભૂલો માફ થવી નહીં. એનો અર્થ છે કે તમારા જીવનમાં નવું અધ્યાય શરૂ થવાનું છે. કન્યા, વૃષભ, કર્ક અને ધનુ રાશિ માટે આ સમય શનિદેવના આશીર્વાદ સાથે શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ ખોલી નાખશે. 28 નવેમ્બરથી તમે અનુભવો કે મનમાં નવી ઉર્જા, અંધકાર બાદની ચમક અને જીવનની નવી દિશા.